હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વાસેટીના ફૂલની ભાજીની રેસીપી। તો સૌથી પહેલા આપણે આ રીતે ફૂલ છે તેને આ રીતે અલગ કરી લેશું અને તેને આપણે આ રીતે એક ડીશમાં લેતા જશું। તો આ રીતે પહેલા તો આપણે બધા ફૂલ છે તેને અલગ કરી લેવાના। આ રીતે આપણે બધા ફૂલને ખૂટી અને અલગ કરી લીધા છે। હવે આપણે તેને સારી રીતે પાણીથી ધોઈ લેશું। હવે આપણે કડાઈ લઈ લેશું અને કડાઈમાં આપણે એક બાવડું ભરી અને તેલ નાખી દેશું। જે પ્રમાણે આપણા ફૂલ હોય તે પ્રમાણે આપણે તેલ લેવાનું। તેલને આપણે સારી રીતે પહેલાં તો ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી ભરી અને જીરું નાખી દેશું। એક ચપટી જેટલી આપણે તેમાં હિંગ નાખી દેશું। હવે આપણે ફૂલને પાણીથી સારી રીતે ધોઈ લીધા હતા તો તેને તેમાં નાખી દેશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। ફૂલને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું। થોડીક આપણે હળદર નાખી દેશું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેશું। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણી ગેસની ફ્લેમ છે તેને ધીમી કરી દેશું। હવે ઉપરથી આ રીતે ઢાંકણ ઢાંકી દેશું અને ધીમા ગેસ ઉપર તેને આપણે 1 મિનિટ સુધી સડવા દેશું। હવે આપણે ખાંડણી લઈ લેશું અને તેમાં આપણે 6 થી 7 કળી લસણની નાખી દેશું। 1 ચમચી ભરી આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દેશું। હવે આપણે બધી વસ્તુને વાટી લેશું। મરચાંને આપણે સારી રીતે વાટી લીધું છે। હવે આપણી ભાજીને સડતા પણ 1 મિનિટ થઈ ગઈ છે। ભાજીને આપણે ધીમા ગેસ ઉપર 1 મિનિટ સુધી સડવા દીધી છે, કેમ કે આ ભાજી છે તેને સડતા જાજો ટાઈમ નથી લાગતો। 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ભાજી છે તે સરસ રીતે સડી ગઈ છે। હવે તેમાં આપણે વાટેલું મરચું છે તેને નાખી દેશું। તીખું તમે તમારા પ્રમાણે પ્લસ કે માઇનસ કરી શકો। હવે આપણું મરચું બળે નહીં તેના માટે આપણે તેમાં 1 ચમચી જેટલું પાણી નાખી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે એટલે આપણું મરચું છે તે બળે નહીં। લસણવાળું મરચું નાખવાથી ભાજી છે તે ખાવામાં સરસ લાગે છે, પણ તમે જો લસણ ન ખાતા હોય તો લસણને તમારે સ્કીપ કરી દેવાનું। તો મરચાંને આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને ધાણા જીરું પાવડર પણ નાખી દઈએ। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આ ભાજીમાં આપણે વધારે પાણી નથી નાખવાનું, આપણે થોડું પાણી નાખશું જેનાથી આપણે મસાલા છે તે બળશે નહીં અને મસાલા સારી રીતે સડી પણ જશે। હવે ગેસની ફ્લેમ છે તેને આપણે ધીમી કરી દેશું અને ભાજીને આપણે થોડી વાર માટે સડવા દેશું। ભાજીને આપણે ધીમા ગેસ ઉપર જ થોડી વાર માટે સડવા દીધી છે। ત્યાર પછી તમે ભાજીને જોઈ શકો છો કે એકદમ સરસ આપણી વાસેટીના ફૂલની ભાજી બની અને રેડી થઈ ગઈ છે। ફ્લેમને બંધ કરી દઈએ। આ રીતે ભાજી તમે જોઈ શકો છો કે આપણી ભાજી છે તે એકદમ સરસ બની ગઈ છે। આ ભાજી છે તે બાજરીના રોટલા સાથે ખાવામાં સરસ લાગે છે। તો આ રીતે ભાજી તમે પણ ચોક્કસથી બનાવજો। તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીશું એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।